મજા નથી એટલે સ્કૂલે નથી ગઈ. કાવ્યા ક્યારની ખોટી દવા લીધી. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવ વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને ભાઈ. આજે તો છે ને ભાઈ ફોનનું એક નવું કવર લીધું છે ને મારે તમને દેખાડવા છે. મારી પાસે ટોટલ ફોનના કવર કેટલા છે ને એ તો આમ જુઓ. એક આ જ્યારે ફોન આપણે લીધો હતો ને ત્યારનું કવર છે ઈ. પછી એક આ છે ટ્રાન્સપરન્ટ છે, વાયર સ્ટીકર લગાડેલું છે. એક આ, પછી એક આ વાળું છે. જો આ હું હમણાં વચમાં વાપરતો, પછી મેં કીધું મૂકી દઉં. પછી આજે નવું લીધું ને એ ગમી ગયું, નહીંતર હું આ ને આ બે જ વાપરતો. આ 3 ટોટલ, પછી એક આ ચોથું બ્લેક કલરનું છે એ, આ 4, પછી આ એક બીજાનું છે મિત્ર માટે લીધેલું છે એને દેવાનું છે. ને એક આ છે શું કહેવાય મેક્સેપ શું સોરી. અને આ છે ને એક કવર સિલિકોન વાળું છે. સિલિકોનનું મને બહુ એટલે બહુ ગમે. તો જો આ એક સિલિકોનનું છે, મસ્તીનું છે. આમ જોવો યાર, આનું મસ્તીનું મટીરિયલ છે ને. આજે મેં કવર કયું લીધું ને હું હમણાં તમને દેખાડું. જો કાઢી નાખું ફોન. 1 2 3 4 5 ને હજી 2 કવર છે ને મારા મિત્રની શોપ ઉપર પીડ્યા છે. એ 2 ને 5 ને 2 7 ને હજી એક ચડાવેલું છે આમાં આ ફોનમાં. એટલે ટોટલ મારી પાસે 8 થી 9 કવર છે. એક કવર મેં વડોદરા હું ગયો ને ત્યાં ભૂલી ગયો. એટલે 8 થી 9 કવર છે મારી પાસે ફોન નામ લો કવર. નવું કવર લીધું ને જો એ આપણે આ મેક્સઅપ વાળું લીધું છે. આ છે ને એ મેક્સઅપ વાળું આજે જ લીધું છે. મસ્તીનું છે, મિત્રની શોપ ઉપરથી લઈ લીધું છે આપણે. તો ફેમિલી જો બધા કવર મેં બહાર કાઢી નાખ્યા છે. અને 1 2 3 4 5 6 7 7 ને હજી 2 મિત્રની શોપ ઉપર પીડા અને એક ફોનમાં ચડાવેલું છે. ટોટલ 9 કવર છે આપણી પાસે. જો તો કરી આ મસ્તીનું આખું આમ કહેવાય ને મસ્ત લાગે. અને આજે છે ને ભાઈ કાવ્યાબેન ને મજા નથી એટલે એ સ્કૂલે નથી ગઈ. હે કાવ્યા ઓય કાવ્યા ઓય હું કેમ સ્કૂલ નથી ગઈ? માથું દુખે તો સ્કૂલ નહીં જવાનું? હે માથું દુખે સ્કૂલ નહીં જવાનું? ક્યારની હોતી દવા લીધી? હા શું બોલે છે? ખોટું બોલે છે? મને તો ખોટું લાગે છે આ જોતા જ તે કે તું હાચું દુખે તો દાંત કેમ કાઢે છે? દાંત આવી ગયા એટલે તો ઉતરી ગયું છે માથું તો જ દાંત કાઢતી હોય. હાચું મને તો લાગતું નથી કે ભાઈ આને માથું દુખે છે. ખોટા ફંદા કરે એવું લાગે છે. એમને મોતી સ્કૂલે નહોતું જવું એટલે બાનું ચડી ગયું હતું. તો આ એકલું આ છે ને ચૂ કરે રાખે ને પછી માથું ન દુખે શું થાય? સવારે હું તો તે એમ કરતી હતી તું. હે નહોતું જવું એટલે ને બાના કાઢે છે ને? સાચું કે ખોટું બોલે છે? મને તો એવું જ લાગે છે. મમ્મી પૂછી લેજે ઉલટી કરી હતી મેં વાલા. ઉલટી કરી હતી અરે સવારે છે ને હું તો ને આમ થાય. મેં કીધું ઊંઘ બગાડે યાર આપડી પોતાને. હવે જો માથું દુખે છે. હવે ઉંદેડા નહીં હવે ભાઈ. હા સવારે માથું ખાય આમ 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 કરે છે. આમ આમ પહેરી લે પછી કાન પાય આવે ને આમ કરે. હું જસકી જાવ ઊંઘમાં. અત્યારે તો માથું ઉતરી ગયું ને. બિલાડી આવીને તમે આમ આમ કર્યું ને એક આમ 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 તો ઈ ઉંદેડો ગોતવા માંડી. એને ઉંદેડો છે. તું ખોટી છો. મને અત્યારે એટલી ખબર પડે કે પછી માથું ઉતરી ગયું છે. મેં ટીકડી પીધી એટલે ઉતરી ગયું છે. મને તો લાગતું નથી. જવા દે ખોટું. માથું દુખે ને એને ખબર પડે. કમેન્ટમાં લખજો કોને કોને માથું દુખે. માથું બધાને દુખે. લે તડકો ખાધો હોય વધારે પવનમાં હોય તો દુખે. એ તો એમ મન ન દુખે. સોજા મેગીની ભેળ કરી હતી ને એટલે દુખતું હતું. મેગીની ભેળ એટલે મેગી હોય ને એનો ભૂકો કરવાનો, પછી હાવ થોડુંક એવું તેલમાં શેકવાનું, પછી ટમેટું ડુંગળી કાકડી ઝીણું ઝીણું કટ કરવાનું. એવું નહીં આવું ન ખાવાનું ખાય પછી માથું નું દુખે તો શું થાય? તમે જ કયો. કોઈ દાદા આવે ટ્યુશન માં જવાનું છે
ટ્યુશન હજી કે બંધ એવું છે તો 1 તારીખથી જ જવાનું છે ને? નક્કી કરી જ લીધું મારે 1 એથી જ જવાનું, એટલે 1 તારીખથી જ જાય. 6 hours later. ફેમિલી અમે અત્યારે આવે છે ભાઈ શુભમભાઈ ની વાડીએ ને કિશોરભાઈ અને જીનો તો આમ ગયા છે. હું એ કવા પાસે આટા મારું છું. શુભમ હજી આવ્યો નથી, એ કાંઈક ગયો છે બહાર. એની વાટ જોઈને અમે બેહીએ કરે વાડી છે ને ત્યાં બેહી. હમણાં આવે ને પછી રાહુ દાદાની રૂમે ત્યાં જઈને રમશું, લૂડો કારવશું, બેસું. ને શુભમભાઈ હમણાં લીધી છે ને ભાઈ નવી 4 વ્હીલ લીધી છે. હમણાં આવે ને તમને હું તો એ દેખાડું. શુભમ તો આવી ગયો છે. એ કેમ મોડો આવ્યો? હે ઈ જ શરૂ કરું જરૂર. હે ઈ જ શરૂ કરું. ખાવામાં કલાક કરી હો ભાઈ તે. નેવડ ગયો તો ગયો તો હે ને. જો હવે અમારો હાથ ધંધો 2 કલાક રમશું, વધીને 1 કલાક પછી ઘરે. નવું કાઢો પણ આ બધા. તો ફેમિલી શુભમની વાડીએથી તો આવી ગયા છે ઘરે અને ભાઈ બસ બાકી તો વહેલા હમણાંથી છે ને હું ભાઈ વહેલા સુઈ જાઉં છું, કારણ કે પાછો હું ભાઈ સવારે રનિંગ કરવા જાઉં છું. અખાડો છે ને ભાઈ અમારા ઘરથી છે ને વધીને 1 કિલોમીટર આગો થાય છે, એટલે હું ડેઈલી સવારે 5 વાગે જાગી જાઉં અને 6 સાડા 6 નીકળી જાઉં. જીમ કરું, થોડીક વખત રનિંગ કરું ને મજા આવી જાય. આમ છે ને આમ વહેલા જાગીએ ને સવારે તો આમ પોઝિટિવ ફિલિંગ આવે ને આમ એક દિવસના 2 દિવસ ન થયા હોય એવી વાઇબ આવે. ને બાકી તો જો અત્યારે આવ્યો છું ઘરે ને વાગ્યા છે 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે. આજે થોડુંક મોડું થઈ ગયું. શુભમની વાડે ગયા હતા કેટલા ટાઈમ પછી, એટલે થોડીક વખત બેઠા રહીમાં કારવા લૂડો રહીમાં હતા અમે. ને હજી તો વિડીયો એડિટ કરીશ, અપલોડ કરીશ, એટલે થોડીક વાર લાગી જાય છે. ને બાકી તો આજના વ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે એક સીધા નવા વ્લોગ સાથે. તેવું બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.